સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી મહત્વના મળી રહ્યા છે। અમદાવાદ સમાચાર મળ્યા છે, જ્યાં વડોદરામાં દીવા તળે અંધારું કહેવત વડોદરામાં સાર્થક બની છે, જ્યાં શહેરને પૂરથી બચાવવા વિશ્વામિત્રી ઊંડી પહોળી કરાઈ છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે તો બીજી બાજુ મેયરના જ વોર્ડમાં કાંસ નાની કરાઈ રહી હોવાની જે રજૂઆતો થઈ છે। સમાચાર મળી રહ્યા છે રાજીવનગર ઓડરનગર જે ગરનાળું છે તે નાનું થતા હવે ભારે હાલાકી પડી રહી છે। टाटा एयर प्रोजेक्टना कर्मचारीओ तारापा बोटना सहारे अहींथी पसार थया छे, त्यारे समाचार वडोदराथी मळ्या छे, ज्यां विश्वामित्री नदी मोटी कराई छे परंतु बीजी समस्याओ ऊभी थई छे। जमीन मालिकने फायदो करवा माटे आ काळसो छे ते नानो करायो छे। गत ચોમાસામાં आवेला पूरथी અહીં लाखों રૂપિયાનું જે નુકસાન છે તે થયું છે, તો બીજી તરફ મેયરના જ વોર્ડમાં કાંસ નાની કરાઈ હોવાની જે ઘટના સામે આવી છે। વડોદરાના મેયર પિંકી સોની કુંભકર્ણની નિંદામાં છે। વડોદરા શહેરની જવાબદારી જેમના સિરે ભારતીય જનતા પાર્ટીએ સોંપી છે, તેમના જ વોર્ડમાં એક મોટો પ્રધાનમંત્રીના સ્વપ્નનો પ્રોજેક્ટ આવેલો છે અને તેમને તળાપામાં બહાર આવવું પડે તેવું સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીનો વોર્ડ નંબર 4 છે અને અહીંયા જે રાજીવનગર ગરનાળું કહેવાય છે, જે આ કાંસ હતું તેને નાનો કરવામાં આવી રહ્યો છે અને મહત્વની બાબત એનજીઆરટી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ બાદ પણ ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ગટરનું ગંદુ પાણી છૂટી રહ્યું છે અને ટાટા પ્રોજેક્ટ જે પ્રધાનમંત્રીનો ફ્રાન્સ સાથેનું કરારવાળો પ્રોજેક્ટ છે, તેમને આ કાંસ નાની કરવાના લીધે તળાપામાં આવવું પડશે। આપણી સાથે સ્થાનિક રહીશો છે, પહેલા વૈકુંઠ બેના જ સ્થાનિક રહેવાસી જગદેવ પરમારને પૂછીશું, શું તમારો આક્ષેપ છે મેયર પર? આ મેયર એ કમળનું ફૂલ નહીં પણ કમળે બનાવેલી એક ભૂલ છે। આજ મેયરના વોર્ડની અંદર આવી પરિસ્થિતિ હોય તો વડોદરા શહેરની જનતા અગાઉ 3 વખત ડૂબી હતી, એના કરતા વધારે ડૂબશે। હું વૈકુંઠમાં રહું છું, વૈકુંઠમાં ગઈ વખતે 3 ફૂટ પાણી પોતાના મકાનમાં હતા, એના કરતા બદતર હાલ થશે। આ જે વરસાદી કાંસ બનાવી છે એ વરસાદી કાંસ બનાવવાની ભૂલ છે, એની અંદરથી કરોડ રૂપિયાનો માલ કમાવાની તૈયારી છે આ લોકોની। બીજું, આ તો એક સેમ્પલ આપ્યો છે, આગળ ચાલુ કરવાનું છે। કેમ ચાલુ કરે છે? એનાથી જે કે જમીનો બચી છે એ જમીનોનો વહીવટ કરવાનો છે અને વહીવટનો તોડ પાડવા માટે આ એક સામાન્ય મોટી ભૂલ કરી રહી છે। અને આના કારણે જે ટાટા એરક્રાફ્ટ છે એ ટાટા એરક્રાફ્ટ માણસો તારાપામાં આવવું પડશે। મોદી સાહેબ એક સપનું હતું, એ વિઝન પૂરું કરવામાં આવ્યું, પણ અંતો આ પરિસ્થિતિને કારણે અમારી બાજુમાં પણ બહુ ભયંકર ગંદકી આવે છે અને ગંદકીની દુર્ગંધ મારે છે, જેથી આવા પ્રોજેક્ટો તાત્કાલિક બંધ કરવા જોઈએ અને પ્રોજેક્ટોની અંદર ભાજપ માલામાલ થઈ રહ્યું છે, એટલે તાત્કાલિક આ પ્રોજેક્ટ બંધ કરવો જોઈએ, અમારી એટલે વરસાદી કાંસ બંધ કરવી જોઈએ। ત્યારે રાજકીય યુવા અગ્રણી પણ છે, આપણે એમને પૂછીશું, હેરીઓ શું કહો છો? દીવા તળે અંધારું વડોદરા મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં જ આવી ગેરરીતિ છે। મેયરના વોર્ડમાં ખાડા પડી જવા, મેયરના વોર્ડમાં એક્સિડન્ટો થઈ જવા, મેયરના વોર્ડમાં દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ। મેયરને શરમ આવી જોઈએ કે એક રબર સ્ટેમ્પ બનીને વડોદરા શહેરની જનતાનું નુકસાન કરી રહ્યા છે। આજે પૂર્વ વિસ્તારની અંદર છેલ્લા 2 વર્ષથી જ્યારે વરસાદી કાંસ જે આ કાંસ હતી એ નાની કરવામાં આવી, આગળથી એ બાલાજી વાળાએ બંધ કરી દીધી, જ્યારે એ કાંસ રોડ પાણી લઈ હાઈવેથી પાણી લઈ એને મોટા પ્રમાણમાં જતી હોય ત્યારે એને નાની કરવાનું કારસ્તાન આ મેયરે એની ખુરશીમાં બેસીને પૈસા કમાવા માટેનું મોટામાં મોટું કારસ્તાન કરી રહ્યું છે। અહીંયાની જે જમીનો છે એ જમીનોને વેચવા માટે એ લોકો જેવી રીતે બાલાજીએ કાંસનું દબાણ કર્યું એ રીતે આ રોડ પર વૈકુંઠ 2 ઘણી બધી સોસાયટી, સિદ્ધ પાર્ક, શિવમ પાર્ક સોસાયટી, દુર્વા હાઇટ, પછી જેટલા પણ આગળ પીળા ઉડાના મકાન, વ્હાઈટ ઉડાના મકાન, આ બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે। અહીંયા અબલા જે પશુઓ છે એમનું પણ મૃત્યુ થાય છે। એટલે મહેરબાની કરીને ફક્ત ને ફક્ત પૈસાની સામે ના જોશો, લોકોને જે તકલીફ પડી રહી છે એ પણ જોવો અને તમારા જે આ કારસ્તાન છે બધા બંધ કરો। એટલે નાગરિકો કહી રહ્યા છે કે મેયરે કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર નીકળવું પડે। આ મેયરની પસંદગી એ કમળનું ફૂલ છે કે ભાજપની ભૂલ છે તેવું પણ નાગરિકો કહી રહ્યા છે। ત્યારે આશા રાખીએ કે મેયર જે આ વરસાદી કાંસ નાની બનાવવા જઈ રહ્યા છે તેને તાત્કાલિક રોકી અને પોરી અને ઊંડી કરે, નહીં તો હજારો નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થશે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।